વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગાઉસના પ્રમેયનો ત્રીજો ઉપયોગ જોવાના છે. પ્રશ્ન આ રીતનો છે: વિદ્યુત ભારિત કવચ વડે કવચની બહાર અને અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? આકૃતિ મેં ઓલરેડી દોરી દીધી છે. આ એક કેપિટલ આર ત્રિજ્યાવાળો વિદ્યુત ભારિત કવચ બતાવ્યો છે. પોલો ગોળો, આપણે વોલીબોલ લઈ લઈએ. કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતરે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે શું કીધું? ઓ કેન્દ્ર, આ ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાના એક ગૌસિયન પોસ્ટની કલ્પના કરી. ફરીથી આકૃતિનું વર્ણન સમજાવું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાના કવચ પર ક્યુ કુલમ વિદ્યુતભાર રહેલો છે. પ્રશ્ન લખો: કેન્દ્ર ઓ થી આર અંતરે, તરત કૌંસમાં લખવાનું આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર, એટલે એનો અર્થ શું થાય? કવચની બહાર કેન્દ્ર ઓ થી આર અંતરે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. પ્રશ્ન લખો. તો તરત લખો ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાના ગૌસિયન પોસ્ટની કલ્પના કરો. ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાના, આ જે ગ્રીન કલર બતાવ્યું છે ને, તે ગૌસિયન પોસ્ટની કલ્પના કરો. હવે એ પોસ્ટ પર આપણે કોઈ ખંડ લઈ લઈએ. આ રીતે આમાં ખંડની જસ્ટ કલ્પના કરીએ. આ એક ખંડ મેં લીધો, એની દિશાનો એકમ સદિશ આર લઈ લઈએ. આ ગાઉસિયન પોસ્ટમાંથી પસાર થતું ફ્લક્સ, જોજો વાક્ય રચના. આ ગાઉસિયન પોસ્ટમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. હવે આપણે ડાયરેક્ટ લખીશું. ફાઈ બરાબર સંકલન ઈ ડોટ ડીએસ. અહીં ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે, એટલે સદિશ ઈ અને પુષ સદિશ એકબીજાને સમાંતર આવશે. એનો અર્થ થીટા ઇક્વલ ટુ 0. બીજું, ઈ કેવું છે? તો કે અચળ છે. અને આ જે વિદ્યુતભાર છે એનાથી આ સપાટી પર કોઈ પણ બિંદુ આગળ અંતર શોધો તો કેવું આવવાનું? એક સરખું કેન્દ્રથી. એટલે ઈ કેવું છે? અચળ છે. એટલે ફ્લક્સ ફાઈ આમ લખાય, ઈ સંકલન ડીએસ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે ઈ 4πr². આ જે ગૌસિયન પોસ્ટ છે એમાંથી પસાર થતું ફ્લક્સ ઈ 4πr². એક્ઝેક્ટ એની બાજુમાં લખો ગૌસનો નિયમ. ગૌસના નિયમમાં શું થવાનું? ફાઈ બરાબર સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. હવે તમે આકૃતિ જો, આ જે ગાઉસિયન પોસ્ટ છે એની અંદર કેટલો વિદ્યુતભાર આવેલો? આટલો બધો જ. અને એ કેટલો છે? સ્મોલ ક્યુ કુલમ.
અથવા તમે ધાર્યું હોય કેપિટલ ક્યુ તો કેપિટલ ક્યુ કુલમ. એટલે સમેશન ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ થવાનું, એટલે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. આ સમીકરણ 2 લઈએ અને 1 લઈએ. સમીકરણ 1 અને 2 પરથી જો, સમીકરણ 1 અને 2 પરથી શું થવાનું? E4πr² ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. એટલે કે E બરાબર, વાક્ય રચના જોજો, E બરાબર 1/4πε0 ક્યુ બાય r². આ તો શાનું સૂત્ર આવ્યું? બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું. એટલે આ સમીકરણ શું કહે કે કવચ પરનો સમગ્ર વિદ્યુત ભાર, સમીકરણ કે કવચ પરનો સમગ્ર વિદ્યુત ભાર જાણે કે કવચના કેન્દ્ર પર, જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય તેમ વર્તે છે. કવચ પરનો બધો જ વિદ્યુત ભાર, આપણે કલ્પના કરવાની, વિચારવાનું કે બધો જ વિદ્યુત ભાર ક્યાં? તો કે અહીંયા કેન્દ્રિત થયો છે. કેમ? તો એ સૂત્ર એક્ઝેક્ટ જ આવ્યું. E બરાબર 1/4πε0 ક્યુ બાય r². હવે કવચની અંદર વાત કરીએ તો કવચની અંદર શું થવાનું? તો એક આપણે ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરીએ. જો આ રીતના, આ ત્રિજ્યા આપણે r' લઈ લઈએ. હવે કવચની અંદર શું થવાનું છે? કવચની અંદર તો હું સીધું જ લખું છું, ફ્લક્સ ફાઈ આમ લખાય, સંકલન E.ds બરાબર ગાઉસનો પ્રમેય સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. પરંતુ કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 છે. કવચની અંદર મને વિદ્યુત ભાર કેટલો છે? તો કે સમેશન ક્યુ ઇક્વલ ટુ 0. તમને કોણે કીધું? ફિગર જો, તમે જે કવચની કલ્પના કરી, આ જે કવચની કલ્પના કરી એની બહાર આ બધો વિદ્યુત ભાર આવેલો છે. એટલે આ જે r' ત્રિજ્યાનું જે ગૌસિયન પોસ્ટ છે એની સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ભાર 0. એનો અર્થ થવાનો સંકલન E.ds ઇક્વલ ટુ 0. એટલે કે E.ds cos થીટા ઇક્વલ ટુ 0. આનો અર્થ થવાનો ds અને cos થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે કવચની અંદર ક્ષેત્ર 0. કવચની અંદર દરેક બિંદુ પાસે ક્ષેત્ર 0. મારાથી ભૂલમાં અહીં પહેલાં લખાઈ ગયું હતું, પણ આમ સમજાવવાનું. કવચની અંદર ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર 0. એટલે E.ds ઇક્વલ ટુ 0. ds cos થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ E ઇક્વલ ટુ 0. ફરીથી કવચની અંદર, અને કવચની અંદર ક્ષેત્ર 0 અને કવચની બહાર ક્ષેત્ર કેટલું? કોઈ પણ બિંદુ પાસે 1/4πε0 ક્યુ બાય r². વિદ્યાર્થી મિત્રો, ગાઉસના પ્રમેયના 3 ઉપયોગ આપેલા છે. પરીક્ષામાં એક પૂછવું હોય તો પૂછી શકાય. અહીંયા લગભગ ચેપ્ટરની જે થિયરી છે એ પૂરી થાય છે.
હવે આપણે જે એક્ઝામ્પલો બાકી છે, ઉદાહરણ, એની વાત કરીશું.